રાજકોટ ખાતે એસિડ એટેકની ઘટના સામે આવી છે। કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં આવતા સોખડા ગામે પ્રકાશ સરવૈયા નામના શખ્સે વર્ષાબેન ગોરિયા નામક મહિલા પર એસિડ ફેંક્યું હતું। આરોપી પ્રકાશ સાથે ફરિયાદી વર્ષાબેનના ભત્રીજીની સગાઈ થઈ હતી, પરંતુ લગ્ન થાય તે પહેલા જ ભત્રીજી ભાગી ગઈ હતી, જેની દાજ રાખીને આરોપીએ વર્ષાબેન પર એસિડ ફેંક્યું હોવાનું સામે આવ્યું છે। કુવાડવા પોલીસે સમગ્ર મામલે પ્રકાશ સરવૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો રાજકોટની આ ઘટના સામે આવી છે, એસિડ એટેકની ઘટના, જેમાં વાત કરીએ કે અંગત અદાવત રાખીને એસિડ એટેકનો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલા પર એસિડ એટેકનો હુમલો કરવામાં આવ્યો હતો। રાજકોટ પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આ અંગે તપાસ પણ હાથ ધરાઈ છે। ઘટના અંગે વાત કરીએ કે પરિવારનો આ ઝઘડો સામે આવ્યો છે, જેમાં અંગત અદાવત રાખીને મહિલા પર એસિડ ફેંકવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। તો મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવી।